ભ્રમણ કરતાં કરતાં એક ખોડિયાર માતાજીના મંદિરના દર્શન થયા। એ મંદિર તો જોકે ખોડિયાર માતાજી તો શું છે, આપણે બધી જગ્યાએ જ્યાં ગામે ગામ નદી કિનારે કેવી જગ્યાએ ખોડિયાર માતાજીના દર્શન તો થાય જ છે, પણ એનાથી વિશેષ એક ત્રિલોકનાથજી બાપુના શિષ્ય શ્રી શેરનાથ બાપુજીના ગુરુભાઈ એવા શ્રી ગોપાલનાથજી બાપુની આ જગ્યા, જ્યાં બાપુએ ઘણા બધા વર્ષો ભજન કર્યું હોય, એ ગામના એટલે એ જગ્યાના હું તમને દર્શન કરાવવાનો છું, જ્યાં એક સાથે પાંચ ખોડિયાર માતાજીના સ્થાન છે। તો ચાલો જાઉં, તમને બતાવું આખો રસ્તો અને શું છે શું નહીં, આખો માહોલ। તમને આ જગ્યાનું લોકેશન આપું ને તો લાસ્ટ વિડીયો આપણે દર્શન કર્યા એક રામનાથ મહાદેવ મંદિર છે, 200-250 વર્ષ જૂનું મંદિર છે, અને આ જે રસ્તો જે છે એ લાઠીથી કહેવાય કે શેખ પીપરિયાવાળો જે રસ્તો છે એ, અને એમાં વચમાં આવે છે કેરિયા નામનું આ ગામ। કેરિયા નામના ગામ એટલે સામે ગામ છે, આ ગેટ છે, એની પાછળ રામનાથ મહાદેવ મંદિર છે, એની સામે આઈ શ્રી પંચ ખોડિયાર માતાજી, તો કે સામે લખ્યું છે ત્રિલોક કૃપા આઈ શ્રી પંચ ખોડિયાર માતાજી, ને અહીંયા લખ્યું છે આદેશ ગુરુ કૃપા, એટલે એ સિદ્ધ મહાત્માનું જ્યાં ભજન છે, એ ભજન અને માતાજીની જે ઉર્જા છે એ બધું આપણે આ વિડીયોમાં કેપ્ચર કરવાના છીએ। હાલ આ જગ્યાના મહંત શ્રી કહેવાય કે શેરનાથ બાપુના શિષ્ય શ્રી ત્રંબકનાથજી બાપુ આ જગ્યાનો કાર્યભાર સંભાળે છે, અને ખૂબ જ સુંદર એકદમ। તમે જો બહાર હતા તો પવનનો અવાજ આવતો હતો, બીજો બધો અવાજ આવતો હતો, જ્યારે અંદર આવ્યા એટલે એકદમ શાંતિ, સન્નાટો છવાઈ ગયો, એકદમ કહેવાય ને કે ભજનની જે તાકાત હોય ને એના કારણે એકદમ શાંતિ થઈ ગઈ। આખી અહીં વ્યવસ્થા છે, ભંડાર કક્ષ છે, ઉપર લખ્યું છે સીધો આદેશ ત્રિલોક કૃપા આદેશ શ્રી યોગી ગોપાલનાથજી બાપુ ભોજનાલય, એટલે ટૂંકમાં જેમ ભવનાથની અંદર શેરનાથ બાપુ જે રીતે અન્નક્ષેત્ર ચલાવે છે અથવા તો જે રીતે વ્યવસ્થા છે એ રીતે નાની વ્યવસ્થા અહીંયા પણ કરવામાં આવી છે। એની પહેલાં આપણે દર્શન કરીએ શ્રી પંચ ખોડિયાર માતાજીને। કહેવાય છે કે અહીંયા જ્યારે શ્રી ગોપાલનાથજી બાપુ હતા, જ્યારે અહીંયા ભજન કરતા, ત્યારે અહીંયા 4 ફળા હતા, જે વચ્ચે તમે ફળું જોઈ રહ્યા છો ને એમાં 4 ફળા હતા, પણ નામ એનું પંચ ખોડિયાર હતું। એ 3 ફળા છે ને એ ખંડિત થઈ ગયા હતા, એટલે હાલ જે બાપુ છે શ્રી ત્રંબકનાથજી બાપુ એમના દ્વારા એ 3 જે ફળા ખંડિત થઈ ગયા હતા એની જગ્યાએ 4 ખોડિયાર માતાજીની મૂર્તિ અને વચ્ચે ખોડિયાર માતાજીનું ફળું, એમ પંચ ખોડિયાર માતાજીની સ્થાપના કરવામાં આવી છે, સાથે અખંડ દીવો માતાજી, અને ખૂબ જ સુંદર આખો તમે ગેટ જુઓ, ખૂબ જ સુંદર ગેટ બનાવવામાં આવ્યો છે માતાજીને, શાહી કહેવાય ને કે શાહી સ્થાન દેવામાં આવ્યું છે। ઉપર ખોડિયાર માતાજીનો ખૂબ જ સુંદર જૂનો ફોટારૂપી દર્શન, સાથે જય રામદેવ પીર માતાજી, ગાયત્રી માતાજી, અને સાથે ગુરુ યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુનો ખૂબ જ સુંદર ફોટો, ગણપતિજી અને સાથે હનુમાનજી, અને અહીંયા પણ જે બાપુએ આ જગ્યા ઉપર ભજન કર્યું હોય એવા સંત શિરોમણી પરમ પૂજ્ય સંત શ્રી ગોપાલનાથજી બાપુનો ફોટો, સાથે મહાકાલી માતાજી, સરસ્વતી માતાજી અને બધા માતાજીના દર્શન કરીએ। હાલ હવે અહીંયા જે બાપુની સમાધિ છે શ્રી ગોપાલનાથજી બાપુની, એના તમને દર્શન કરાવું। મંદિરની બહાર જ જમણી બાજુએ અહીંયા પરમ પૂજ્ય યોગી શ્રી ગોપાલનાથજી બાપુની ખૂબ જ સુંદર મૂર્તિરૂપી દર્શન સાથે સમાધિ સ્થાન બનાવવામાં આવ્યું છે। તમને થોડાક નજીકથી દર્શન કરાવું। અત્યારે હાલ તમે એ સંત શિરોમણી પરમ પૂજ્ય યોગી શ્રી ગોપાલનાથજી બાપુની મૂર્તિરૂપી દર્શન કરી રહ્યા છો, સાથે અહીંયા એમના ચરણ પાદુકા પણ રાખેલી છે। વાહ, આદેશ આદેશ સિદ્ધો આદેશ, વાહ। અત્યારે એ સંત શિરોમણીના સાનિધ્યમાં બેઠા છે, અને એક મારે તમને વાત કહેવી છે, આ જ્યારે મંદિર ટૂંકમાં જ્યારે આ બાપુ આ જગ્યામાં ભજન કરતા ત્યારે આ બધી વાત જે છે મને હાલના જે મહંત છે શ્રી ત્રંબકનાથજી એમના દ્વારા ખબર પડી કે એ જ્યારે અહીંયા ભજન કરતા ત્યારે અહીંયા એક પણ વસ્તુ નહોતી, એક પણ વસ્તુ એટલે કે આ જે પેલું મંદિર બતાવ્યું ખોડિયાર માતાજીનું, એ પણ નાનું એવું મંદિર હતું, ડેરી સમાન, અને અહીંયા બધી બાજુ ખુલ્લું હતું, થોડાક લીમડાના ઝાડવા હતા, અને બાપુ કુટીરમાં નાની એવી ઝૂંપડીમાં બાપુ ભજન કરતા, અને ખૂબ જ બાપુએ ભજન કર્યું છે। તો એના ભજનથી, એની તાકાતથી અત્યારની આ જગ્યા
એટલી ચેતનવંત છે, એટલી પાવરફુલ છે કે અત્યારે આ જગ્યા ઉપર એટલી શાંતિનો અહેસાસ થાય છે કે એને હું શબ્દમાં વર્ણન નથી કરી શકતો. તમે પણ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે કેટલી અહીંયા શાંતિનો અહેસાસ થાય છે. આવા સિદ્ધોના ભજનને, આવા સિદ્ધના એમ કહેવાય તપને આપણે અલાખ નિરંજન નમો નારાયણ આદેશ જરૂર કહેવું પડે. જે એક મંદિરની પાછળ છે ને એક સીધો આદેશ સંત ગોપાલનાથજી બાપુ, ગુરુ શ્રી યોગી ત્રિલોકનાથજી બાપુ એક કક્ષ પણ છે, એટલે શું હોય આપણે ખબર નથી. એની સિવાય અહીંયા આખું ગાર્ડનની જે કહેવાય કે જે ફૂલ જે જરૂરી વસ્તુ છે મંદિર માટેની એની આખી વ્યવસ્થા છે. સાથે જે સંતો આયા જે અહીંયા ફરવા આવતા હોય, સાધના માટે, ભજન માટે આવતા હોય, તેમના માટે સંત નિવાસ, શિવ ગોરક્ષ સંત નિવાસ પણ અહીંયા વ્યવસ્થા છે. સાથે અહીંયા ખૂબ જ વ્યવસ્થિત નાળિયેરીનો આખો બગીચા જેવું બનાવ્યું છે. અને અહીંયા છે શ્રી યોગી ગોપાલનાથજી બાપુ ભોજનાલય. તો હવે અહીંયા હાલ જે બાપુ છે એમાં તમને દર્શન કરાવું, સાથે સાથે આખી જે વ્યવસ્થા છે ભોજનાલયની એ પણ તમને દર્શન કરાવું. હાલ આપણે ભોજનાલયની અંદર પહોંચી ગયા છીએ. અહીંયા પ્રથમ અન્નપૂર્ણા ભંડાર, એટલે જો કે નાથજીનો ભંડાર છે, એટલે અંદર આપણે પ્રવેશ ના કરવો જોઈએ. અને અહીંયા છે ચેતન ધૂણો, જો કે હાલ થોડાક સમયમાં આ જગ્યા આખી બનાવવામાં આવી છે. અને અહીંયા ઘણા બધા ફોટારૂપી દર્શન છે. પ્રથમ તો તમે દર્શન કરી રહ્યા છો યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુ, ભવનાથ તળેટી જુનાગઢ. અને એની બાજુમાં છે યોગી શ્રી ગોપાલનાથજી બાપુ, ગામ કેરિયા. એટલે કે આ જગ્યામાં જે ભજન કર્યું છે એ બાપુની અહીંયા ફોટારૂપી દર્શન છે. સાથે સાથે ઉપરની સાઈડ નવનાથ જે થઈ ગયા જે છે એમના ત્યાં દર્શન છે. સાથે ઘણા બધા પરમ પૂજ્ય ખૂણામાં જે ફોટો છે એ પરમ પૂજ્ય યોગી શ્રી સોમનાથજી મહારાજ જે ત્રિલોકનાથજી બાપુના પણ ગુરુ હતા એમનો ફોટો, સાથે શ્રી શ્રી યોગી ગોરક્ષનાથજી બાબાજીનો પણ ફોટોરૂપી દર્શન, સાથે શ્રી શ્રી 108 શ્રી ત્રિલોકનાથજી બાપુનો ફોટો અને સાથે નવનાથ દર્શન. અને આ એક વિશાળ ફોટો છે જે છે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી ગોપાલનાથજી બાપુનો. અને સાથે સાથે અહીંયા નવનાથ દર્શન, અહીંયા શ્રી યોગી શ્રી સોમનાથજી બાબા, સાથે શ્રી ત્રિલોકનાથજી બાબાનો ફોટો. અને હાલના મહંત શ્રી મહંત ત્રંબકનાથજી બાપુ જે આ જગ્યાનો કાર્યભાર સંભાળી રહ્યા છે અહીંયા બિરાજમાન છે. આદેશ બાપુ આદેશ. અને સાથે સાથે અહીંયા ગુરુ ગોરક્ષનાથજીનો ફોટો, સાથે પણ ઉપર મંદિરનો ફોટો, સાથે ઘણા બધા ફોટારૂપી દર્શન રાખેલા છે. આ છે યોગી શ્રી ત્રિલોકનાથજી બાબા અને શ્રી ગોપાલનાથજી બાપુ. અને આ છે શ્રી મહંત યોગી શેરનાથ બાપુ અને યોગી શ્રી ત્રંબકનાથજી બાપુ. અને સાથે સાથે મહંત શ્રી પુરાપુરી બાપુ, જૂના વાગણિયા. અને હાલના મહંત યોગી શ્રી ત્રંબકનાથજી બાપુ અહીંયા દર્શન ફોટારૂપી રાખેલા છે. અને અહીંયા જે ફોટા બે રહી ગયા છે યોગી ગોપીચંદજી અને રાજા ભરતુહરીજીની ફોટારૂપી દર્શન. અને આ છે પંચ ખોડિયાર માતાજીના દર્શન. તો એવી ખૂબ જ સુંદર જગ્યાના આપણે દર્શન કર્યા. સાથે સાથે જે સંતો ત્યાં ટૂંકમાં નાથ સંપ્રદાયના અને ત્રિલોકનાથજી બાબાના પછીના જે એના શિષ્યોને બધા જે છે એમના ફોટારૂપી દર્શન, સાથે આખી જૂની જગ્યા છે. પણ અત્યારના જે બાપુ જે છે શ્રી ત્રંબકનાથજી એમના દ્વારા ખૂબ જ સુંદર આશ્રમ બનાવી દેવામાં આવ્યો છે. અને એમના ગુરુ પણ તમને ખબર જ છે શ્રી શેરનાથ બાપુ, એમની પણ ખૂબ કૃપા છે. એટલે અને એમના ગુરુભાઈ એટલે શ્રી ગોપાલનાથજી બાપુનું અહીંયા ભજન છે. અને ત્રિલોકનાથજી બાપુની આશીર્વાદથી આ ખૂબ સુંદર જગ્યા છે. તો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં. નવી નવી જગ્યા, નવી નવી માહિતી લાવતો રહીશ. હું છું નીરવ હિંગુ. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ગિરનારી, આદેશ આદેશ, જય મા ખોડિયાર, અલાખ નિરંજન નમો નારાયણ.